ગેમ જીવનમાં આપણને ઘણું શીખવતી હોય તો એક વસ્તુ છે ગેમ. આપણા જીવનની દરેક તબક્કે પહોંચાડતી હોય અને નવા વિચારો પણ પૂરા પાડતા હોય તો શીખવા માટે શરૂઆત છે ગેમ. એટલે કે તમે કોઈ પણ રમત રમવાની શરૂઆત કરો છો, એના કોઈ નિયમો અથવા કોઈ પણ પ્રકારની જાણકારી નથી હોતા તો તમે દરેક વખત એ ગેમમાં હારી જશો અને કોઈ પણ એક લેવલ પાર નહીં કરી શકો. તે માટે આપણે પહેલાં ધીરે ધીરે શીખતા રહીએ છીએ અને આગળ વધતા રહીએ છીએ. તો પહેલી વખતે તમે જ્યારે ગેમ શરૂ કરો છો તો પહેલું લેવલ પણ પાર કરી શકતા નથી, પણ જ્યારે બીજી વખત એ જ ગેમ રમવા જાઓ છો ત્યારે તમે પોતાના અનુભવ વડે પહેલું લેવલ અથવા એના કરતાં વધારે સમય પસાર કરો છો. જેમ કે ક્રિકેટ હોય તો પહેલી વખત આઉટ થઈ જશો, પણ એના એ રીતે તમે બીજી વખત એ ગેમમાં આઉટ થવાનો પ્રયાસ કરશો નહીં. એટલે કે જીવનમાં પણ તમે હંમેશા એકના એક ભૂલ વારંવાર કરતા રહો છો તો તમે ક્યારેય પણ આગળ વધી શકતા નથી. એટલે જ ગેમમાં પણ શીખવા મળે છે કે જ્યારે અનુભવ થાય છે અથવા તમારી આવડત વધે છે તેમ તમે દરેક વખત આગળ વધતા રહો છો. ગેમમાં એક લેવલ પછી બીજા લેવલ અને ત્રીજા લેવલ સુધી પહોંચી શકો છો. એમ જીવનના પણ દરેક તબક્કે તમે અનુભવ દ્વારા અને શિક્ષણ દ્વારા એક સ્ટેપ પછી બીજું સ્ટેપ એટલે કે એક સફળતા પછી બીજી સફળતા મેળવી શકો છો.